જય હિન્દ દોસ્તો, હું નિમેશ આત્મારામ પટેલ. તમારો વિડીયો મેક્સિમમ શેર કરજો તથા ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના વહીવટકર્તાઓ CEO સુધી જરૂરથી પહોંચાડજો. નાનું કમ્પાઉન્ડ નથી, 15 કરોડ રૂપિયાનું કમ્પાઉન્ડ પુરાવા સાથે. આ વિડીયોથી એટલું ચોક્કસ હું કહીશ, હું ખોટો હઈશ તો મારી પર કેસ પણ થઈ શકે છે. અને મારા આ પુરાવા કાયદાકીય રીતે તમે ચેક કરજો. અને હું ગુનેગાર હોઉં તો આપ મારી પર કેસ કરી શકો છો. હું તમારી રાહ જોઈ રહ્યો છું. કાલુપુર કોઓપરેટિવ બેંક આશ્રમ રોડ શાખાના વહીવટકર્તાઓ, તમારા કમ્પાઉન્ડની હકીકત મારે બહાર પાડવા માટે 7 વર્ષ રાહ જોવી પડી. કારણ ફક્ત એટલું હતું, કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના વહીવટકર્તાઓ પટેલ હતા ને પટેલ કોને આ કલંક ન લાગે તે હેતુથી હું 7 વર્ષ રાહ જોઈને બેસેલો હતો. આ મારો વિડીયો પુરાવા સાથે આપ ચેક કરજો. દસ્તાવેજ નંબર છે 12798/2021. શ્રી કૃષ્ણા કેશવ લેબોરેટરી લિમિટેડ ને ધ કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, આશ્રમ રોડ, અમદાવાદની શાખાએ ફાઇનલ પ્લોટ નંબર 31 પૈકી 12,243.68 ચોરસ મીટર જમીન TP7 ની સ્કીમની મીઠીપુર ગામની જમીન પર ₹15 કરોડની લોન ફેસિલિટી આપેલી છે. વાત 12,798/2021 ના દસ્તાવેજના પેજ નંબર 5 ઉપર ઓરિજિનલ લીઝ ડીડ 5003/2000 ક્રમ નંબર 3 એ નોંધવામાં આવેલી છે. જે ડિટેલ્સના આધારે 5003/2000 નું રજિસ્ટર ડોક્યુમેન્ટ અરવિંદ મિલ્સ લિમિટેડે શ્રી કૃષ્ણા કેશવ લેબોરેટરીને ભાડાપટ્ટે આપેલી જગ્યાનું છે. આ વિડીયોથી ફક્ત એટલું કહેવા માંગુ છું કે જે અરવિંદ મિલે પ્રોપર્ટી કૃષ્ણા કેશવને આપેલી છે તે ક્યારેય અરવિંદ મિલને આપી. ડોક્યુમેન્ટ બતાવી દઉં. દસ્તાવેજ નંબર શ્રી કૃષ્ણા કેશવ લેબોરેટરી, જે હાઇલાઇટર માર્યું છે તે વાંચજો. આપનાર ધ કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક. નીચે પ્રોપર્ટીની વિગત લખવામાં આવેલી છે. એની નીચે રેડ જે કરેલું છે તે 15 કરોડ રૂપિયા, 15 કરોડ રૂપિયા ની લોન ફેસિલિટી આપેલી છે. ડિસ્ક્રિપ્શનની અંદર 12,243.38 ચોરસ મીટર જગ્યા લખેલી છે. તથા પેજ નંબર 5 12,798/2021 ના પેરા નંબર 3 ની અંદર જે ડોક્યુમેન્ટ જેની અંદર લખેલું છે અરવિંદ મિલે શ્રી કૃષ્ણા કેશવ લેબોરેટરીને 2000ની સાલની અંદર 5003/2000 થી ભાડાપટ્ટો આપેલો છે. ચોંકાવનારી હકીકત. પ્રોપર્ટી કાર્ડ 529 નંબર 12,239 મીટર, જેમાં 15 કરોડ રૂપિયાની આ બેંકનો બોજો નોંધવામાં આવેલો છે. એના ડિસ્ક્રિપ્શનની અંદર જો 12,239 લખેલું છે. ડોક્યુમેન્ટ જે છે તે ડિફર છે. એટલે જિલ્લો અમદાવાદ,
સિટી સર્વે ઓફિસ અમદાવાદ 2, વોર્ડ ટીપી 7 ખોખરામ અમદાવાદ ના સિટી સર્વે નંબર 529 નું મિલકત કાર્ડ કઢાવી લેજો. તેની અંદર અરવિંદ મિલ્સ લિમિટેડનું ક્યાંય નામ 100 યર્સ 100 વર્ષથી ડેટા જોશો પણ ક્યાંય નથી. તદ્દન ખોટું ડોક્યુમેન્ટ બનાવી દિવ્ય સૌરભ દેવેન્દ્ર ત્રિકમલાલ મહેતાની જગ્યા બચાવી પાડવામાં આવેલી છે. દુઃખ એ વાતનું છે જે જમીનની અંદર અરવિંદ મિલ્સનું નામ જ નથી એ વ્યક્તિ રજીસ્ટર ડોક્યુમેન્ટ બનાવે છે, શબ્દ રજીસ્ટર નોંધે છે. એવા ડોક્યુમેન્ટથી કાલુપુર કોઓપરેટિવ બેંકના વકીલશ્રીઓ ટાઇટલ આપે છે અને 15 કરોડ રૂપિયાનું કાલુપુર બેંક ધિરાણ કરે છે. આ શબ્દો જો મારા ખોટા હોય, આ હકીકત જો મારી ખોટી હોય તો હું તમારી રાહ જોઈ રહ્યો છું. કાલુપુર કોઓપરેટિવ બેંકના વહીવટકર્તાઓ સુધી અમારો વિડીયો જરૂરથી પહોંચાડો. કાલે બુધવાર છે એટલે હું વાત નહીં કરી શકું, પરંતુ હું તમારી આતુરતાથી રાહ જોઉં છું. આવડું મોટું કમ્પાઉન્ડ 15 કરોડ રૂપિયા, સામાન્ય વ્યક્તિને 5 લાખ રૂપિયાની લોન લેવા ફોફા પડે છે, જ્યારે પ્રોપર્ટીમાં નામ જ નથી એવી વ્યક્તિને ડોક્યુમેન્ટથી 15 કરોડ રૂપિયાનું ધિરાણ કરી દીધું અને બીજા વ્યક્તિની જમીનની અંદર બોજો બી નાખી દેવામાં આવ્યો. આ વિડીયો મારો મેક્સિમમ શેર કરજો, કાલુપુર કોઓપરેટિવ બેંક સુધી પહોંચાડજો. તમે મારી પર કડકમાં કડક પગલાં ભરો એની હું રાહ જોઈ રહ્યો છું. નહીં તો કાલુપુર કોઓપરેટિવ બેંકને કલંક ના લાગે તેની તૈયારી રાખજો. જય હિન્દ, અસ્તુ.